ગઈકાલે ધારી તાલુકાના ફતેગઢ ગામે દવે પરિવાર દ્વારા આયોજિત ભાગવત સપ્તાહમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી. પંખીના માળા જેવું સુંદર ફતેગઢ ગામની અંદર ભાગવત સપ્તાહમાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્યથી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ ભાગવત સપ્તાહની અંદર વામન અવતાર, રામ જન્મ, કૃષ્ણ જન્મ, નંદ મહોત્સવ ઉજવવામાં આવ્યો. આ કથામાં ભગવાન શ્રી રામનો અને ભગવાન શ્રી કૃષ્ણનો અને વાસુદેવનું પાત્ર પણ ભજવવામાં આવ્યું હતું. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ રાવતના 8મના દિવસે મથુરામાં થયો હતો અને વાસુદેવ તેમને યમુના નદી પાર કરી ગોકુળમાં યશોદાને ત્યાં મૂકી આવે છે. કૃષ્ણ જન્મોત્સવને લઈ ગ્રામ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કૃષ્ણ જન્મોત્સવમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી અને શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવાય, મીઠે રસે ભર્યો રાધા રાણી લાગે જેવા ગીતો વગાડી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી અને લોકોએ દર્શન પણ કર્યા. ગામના લોકો દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવી હતી અને ગ્રામ લોકો દ્વારા અનોખી રીતે કૃષ્ણ જન્મોત્સવ ધૂમધામપૂર્વક ઉજવવામાં આવ્યો અને વ્યાસપીઠે સાસે શ્રી પંકજભાઈ કે મહેતા દ્વારા ખૂબ જ સરસ રીતે કથાનું રસપાન કરાવવામાં આવ્યું હતું. રિપોર્ટર ડામોર વનરાજભાઈ ધારી.